નમસ્કાર શિક્ષક મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આપણી શાળામાં કોઈ વિદ્યા સહાયક આવે છે, જ્ઞાન સહાયક આવે છે, નવી જ અને પ્રથમ નિમણૂક આપણી શાળામાં થઈ હોય તો આવા વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકને યુડાયસ પ્લસ પર ચડાવવા પડે છે। તો એવા નવા આવેલ વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકની એન્ટ્રી આપણે યુડાયસ પ્લસ પર કેવી રીતે કરી શકીએ છીએ એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। આ પહેલાં જણાવી દઉં કે CTS પર કોઈ પણ કામ હોય કે યુડાયસ પ્લસ પર કોઈ પણ કામ હોય, શિક્ષકનું હોય કે વિદ્યાર્થીઓનું હોય, એ A to Z વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે। એ તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખી અને સર્ચ કરવાનું છે। પહેલી જ લિંક આવી જશે, એના પર ક્લિક આપવાનું છે। તમને ના ખ્યાલ આવે તો આની સીધી લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરો। હવે અહીંથી આપણું સ્ટેટ ગુજરાત પસંદ કરી ગો આપી દો। હવે આપણે અહીં ટીચરને એડ કરવાના છે તો પછી ટીચર મોડ્યુલની સામે લોગિનનું ઓપ્શન આપ્યું છે ત્યાં ક્લિક કરીશું। અહીં સાઇન ઇન વિથ યુડાયસ પ્લસનો ઓપ્શન આપ્યો છે ત્યાં ક્લિક કરીશું। હવે શાળાનું યુઝરનેમ નાખી દો, પાસવર્ડ નાખી દો, કેપ્ચા નાખી દો, સાઇન કરી લો। હવે ટીચિંગ નોન ટીચિંગ વાળો ઓપ્શન છે ત્યાં ગો બટન ક્લિક આપો। હવે નીચે તમે જોશો તો એડ ટીચિંગ સ્ટાફ આપેલો છે, એના પર ક્લિક કરો। હવે અહીં ફૂલ નેમ નાખવાનું છે, ટીચર હોય, વિદ્યા સહાયક હોય, જ્ઞાન સહાયક હોય એનું પૂરેપૂરું નામ નાખવાનું છે, જેન્ડર સિલેક્ટ કરવાનું છે, ડેટ ઓફ બર્થ, ત્યાર પછી સ્ટાફ કોડ ઓફ સ્ટેટ અહીં ના હોય તો પછી આપણે નાખવાની જરૂર નથી। ત્યાર પછી સોશિયલ કેટેગરી નાખવાની છે, હાઈએસ્ટ એકેડેમિક ક્વોલિફિકેશન કઈ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે। જેવું તમે ક્વોલિફિકેશન સિલેક્ટ કરશો એટલે કઈ ક્વોલિફિકેશન છે એ અહીં ઓટોમેટિક સિલેક્ટ કરવાની આવશે। ત્યાર પછી હાઈએસ્ટ પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે એ અહીંથી સિલેક્ટ કરવાની છે, અને ત્યાર પછી મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ એડ્રેસ, આધાર નંબર નાખવાનો છે, નેમ એઝ પર આધાર, ભલે ભૂલ ભરેલું હોય તો પણ જે પ્રમાણે આધાર કાર્ડમાં છે એ પ્રમાણે જ નામ અહીં નાખવાનું છે। ત્યાર પછી મેન્શન ધ લેવલ અપ ટુ વિચ ફોલોઈંગ સબ્જેક્ટ આર સ્ટડી, એટલે મેથેમેટિક્સ તમે ક્યાં સુધી ભણ્યા છો, સાયન્સ ક્યાં સુધી ભણ્યા છો, ઇંગ્લિશ ક્યાં સુધી ભણ્યા છો, સોશિયલ સાયન્સ ક્યાં સુધી ભણ્યા છો, અને નીચે તમે જુઓ તો લેંગ્વેજ ક્યાં સુધી ભણ્યા છો, આ તમામ વસ્તુ અહીં ફિલ કરવાની આવે છે। ત્યાર પછી ડિસેબિલિટી હોય તો યસનો સિલેક્ટ કરવાનું છે। અપોઇન્ટમેન્ટ કયા પ્રકારની છે, તમારી રેગ્યુલર, કોન્ટ્રાક્ટ બેઝ કે પાર્ટ ટાઈમ એ પ્રમાણે આપેલું છે। તો જ્ઞાન સહાયક કે શાળા સહાયક હોય તો એમને કોન્ટ્રાક્ટ આવશે, વિદ્યા સહાયક હોય તો રેગ્યુલર સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી ખાતામાં જોડાવાની તારીખ, પહેલી જ વખત તમે આ નોકરીમાં જોડાયા હોય એની તારીખ લખવાની છે, અને હાલની સ્કૂલમાં કઈ તારીખે તમે હાજર થયા છો એની તારીખ લખવાની છે, સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે। હવે આવી રીતે નાનકડો મેસેજ બોક્સ આવશે, એમાં તમારે વિગતો ચેક કરી લેવાની છે બરાબર છે કે કેમ। ઓકે હોય તો કન્ફર્મ બટન પર ક્લિક આપી દો। હવે આવી રીતે અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ ઓપન થઈ જશે। અહીં ટાઈપ ઓફ ટીચર લખ્યું છે, ત્યાંથી કયા પ્રકારના ટીચર છો એ પણ આપણે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી કયો ક્લાસ ભણાવવાનો છે, ત્યાર પછી અપોઇન્ટમેન્ટ ફોર લેવલ, કયા લેવલ માટે તમારે અહીં અપોઇન્ટમેન્ટ લીધી છે એના માટેનું છે। પ્રી પ્રાઇમરી, બાલવાટિકા હોય પહેલું બીજું હોય, ત્યાર પછી પ્રાઇમરી છે 3 થી 5, ત્યાર પછી 6 થી 8 માટે આ પસંદ કરવાનું છે। હેડ ટીચર હોય તો એમને આ પસંદ કરવાનું છે। એવી રીતે અપોઇન્ટમેન્ટ ફોર સબ્જેક્ટ, કયા સબ્જેક્ટ માટે એ પણ સિલેક્ટ કરવાનું છે। મેન સબ્જેક્ટ કયો છે અને મેન સબ્જેક્ટ બીજો કયો છે એ પણ આપેલું છે। ત્યાર પછી અહીં પ્રતિનિયુક્તિથી આપણી શાળામાં શિક્ષક આવ્યા હોય બીજી સ્કૂલમાંથી તો યસ સિલેક્ટ કરવાનું છે, અન્યથા નો જ રહેવા દેવાનું છે। ત્યાર પછી આપણી શાળામાં સિલેક્શન હોય પરંતુ બીજી શાળામાં પ્રતિનિયુક્તિથી વર્ક કરાવતા હોય તો એના માટે યસનો આપેલું છે, અહીં પણ નો જ સિલેક્ટ કરવાનું આવશે અને નેક્સ્ટ આપી દો। હવે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલવાળું જે ફોર્મ છે ઓપન થઈ જશે। અહીં ટ્રેનિંગ ફોર ટીચિંગ, એટલે જે દિવ્યાંગ બાળકો આવે છે એના માટે ટ્રેનિંગ લીધેલી છે, યસનો સિલેક્ટ કરવાનું છે। કમ્પ્યુટરનું બેઝિક નોલેજ માટેની ટ્રેનિંગ લીધેલી છે, યસનો સિલેક્ટ કરવાનું છે। અહીં મેં તમામ વિગતો ફિલ કરેલી જ છે મારા મુજબ, તો એ પ્રમાણે છે। ત્યાર પછી ટ્રેનિંગ રિસીવડ, એટલે શેની ટ્રેનિંગ તમે લીધી છે તો સબ્જેક્ટ નોલેજ આપણે લખી શકીએ છીએ। એવી રીતે ટ્રેનિંગ નીડ્સ, એટલે શેની ટ્રેનિંગની જરૂર છે, તમારે ના રિક્વાયર્ડ હોય તો નોટ રિક્વાયર્ડ પર ક્લિક આપી દેવાનું છે। ત્યાર પછી નિષ્ઠાની તાલીમ લીધેલી છે, આમાં આપણને જ્યારે ટીચર તરીકે તમે લાગી જાઓ પછી નિષ્ઠાની તાલીમ લેવાની આવતી હોય છે, તો અહીં તમે ફ્રેશ હોય તો નો સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીં પણ વર્કિંગ ડે સ્પેન્ડ ઓન નોન ટીચિંગ અસાઇનમેન્ટ અહીં પણ 0 આપણે રાખી લીધેલું છે। ત્યાર પછી લેંગ્વેજ એક કઈ છે, લેંગ્વેજ બીજી કઈ છે, ને લેંગ્વેજ 3 તમે જે જાણતા હોય તમે અહીં લખી શકો છો। ત્યાર પછી સિક્યુરિટી ઓડિટ ફોર સ્કૂલ એન્સ્યોરિંગ ચાઇલ્ડ સેફ્ટી માટેની જે ટ્રેનિંગ છે એ તમે લીધેલી છે, યસનો સિલેક્ટ કરવાનું છે। અને સાયબર સેફ્ટી અને સાયકો સોશિયલ એસ્પેક્ટવાળી જે ટ્રેનિંગ છે એના બાબતે પણ આપેલું છે। એવી રીતે સાયબર સેફ્ટી, સાયકો સોશિયલ એસ્પેક્ટ માટે અલગથી આપેલું છે, તો યસનો તમારે સિલેક્ટ કરી લેવાનું છે જો એ પ્રમાણે તમે ટ્રેનિંગ લીધેલી હોય તો। ત્યાર પછી રિસીવડ ટ્રેનિંગ ઇન અર્લી આઇડેન્ટિફિકેશન સપોર્ટ એન્ડ ક્લાસરૂમ સપોર્ટ ફોર, જે દિવ્યાંગ બાળકો છે એમના માટેની ક્લાસરૂમ માટેની જે સપોર્ટની ક્લાસરૂમ સિસ્ટમ છે એ બધી તમે ટ્રેનિંગ લીધેલી છે કે કેમ, આ બધું સિલેક્ટ કરવાનું છે। વેધર ટીચર ઇઝ
સીટેટ પાસ કરેલી હોય, ટેટ પાસ કરેલી હોય તો યસનો સિલેક્ટ કરવાનું છે. તમે યસ સિલેક્ટ કરશો તો પછી કયા વર્ષની તમે પાસ કરી છે એનું યર લખવાનું છે. અહીં મેં ડેમો ભરેલો જ છે. તમારે સેવ એન્ડ નેક્સ્ટ આવે, સેવ આવે તો સેવનું બટન ક્લિક આપવાનું છે. મારે અપડેટ બતાવે છે તો હું અપડેટ પર ક્લિક આપીશ. આવી રીતે 3 સ્ટેપમાં તમે માહિતી ભરી દો છો. ત્યાર પછી તમારે શું કરવાનું છે? સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે. સ્કૂલ ડેશબોર્ડ પર જઈ અહીં ઇનકમ્પ્લીટનો જે આંકડો આપેલો છે અથવા તો ટોટલનો આંકડો આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ અહીં સર્ચ પર તમારું નામ લખીને તમારું આ રીતનું નામ આવી જવું જોઈએ. અહીં હાલ તમે જુઓ તો બધા જે અપડેટ પ્રોફાઇલ આપ્યું છે, ત્યાર પછી અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચર પ્રોફાઇલ આપ્યું છે, આ બધા ગ્રીન કલરમાં આવી જવા જોઈએ. એનો મતલબ કે તમારી પ્રોફાઇલ અને જે ટીચિંગ જે ડિટેલ્સ છે બરાબર પરફેક્ટ નાખી છે. અહીં ગ્રીન થઈ જવા જોઈએ. તો આ રીતે વિદ્યા સહાયક કે નવા જ્ઞાન સહાયક આપણી શાળામાં આવે છે તો એને આવી રીતે UDIS પ્લસ પર એન્ટ્રી કરી શકીએ છીએ. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.